કેમ છો? આપણે ગઈ વખતે લેક્ચર 1 માં આવર્ત કોષ્ટક વિશે વાતો કરી. આવર્ત કોષ્ટકમાં ડોબ્રેનાનો શું ફાળો હતો, મિત્રી મેન્ડેલિફનો શું ફાળો હતો, લોથરમેયરનો શું ફાળો હતો, બી દ કાર્નકોટાઈ છે, ન્યુલેન્ડ છે, એ બધા પોતપોતાની રીતે તત્વોના પરમાણ્વીય ભારને ચડતા ક્રમમાં તત્વોને ગોઠવીને આવર્ત કોષ્ટક બનાવેલું. બરાબર યાદ રાખજો. હવે જ્યારે મેન્ડેલિફે, આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરવાની છે. મેન્ડેલિફે શું કરી દીધું ભાઈ? પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવીને આવર્ત કોષ્ટક બનાવેલું. બરાબર છે ભાઈ? પણ એ વખતે પરમાણુ જે તત્વો જે હતા એ જ તત્વોના પરમાણુના આંતરિક બંધારણ વિશે માહિતી કોઈ વૈજ્ઞાનિકો પાસે નહોતી કે કોઈ પણ તત્વ લો તો એ તત્વનો પરમાણુ જે છે, પરમાણુની અંદર શું હોઈ શકે. એ વખતે આઈડિયા નહોતો કે ભાઈ કોઈ પણ તત્વનો પરમાણુ તમે લો તો એ પરમાણુનું આ કેન્દ્ર હોય, એ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય, જ્યારે કેન્દ્રની આજુબાજુ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ફરતા હોય, વગેરે વગેરે. આવી આંતરિક બાબતોની જાણકારી નહોતી. જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે આવા પરમાણુની આંતરિક બાબતો વિશે કોઈ જાણકારી નહોતી. ઈસવીસન 1913 હેનરી મોસેલ નામના વૈજ્ઞાનિકે શું કર્યું ભાઈ? એને ખબર પડી ગઈ કે ભાઈ કોઈ પણ તત્વનો પરમાણુ લેશો તો એ પરમાણુ નાનામાં નાનો કણ નથી. એ પરમાણુમાં પણ કેન્દ્ર હોય, એ કેન્દ્રમાં પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, કેન્દ્રની આજુબાજુ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ફરતો હોય. આ બધી બાબતો હેનરી મોસેલને ખબર હતી. એટલે હેનરી મોસેલે શું કર્યું ભાઈ? બરાબર સમજો, આ ન્યુ છે, ઉત્સર્જિત ક્ષ-કિરણની આવૃત્તિ છે. મોસેલે શું કર્યું ભાઈ? આ આવૃત્તિનું વર્ગમૂળ લીધું, આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્વીય ભાર નો આલેખ દોર્યો અને આવૃત્તિ ન્યુ વિરુદ્ધ એને પરમાણ્વીય ક્રમાંક નો આલેખ દોર્યો. સમજો કે સાહેબ આ પરમાણ્વીય ક્રમાંક શું છે એ સમજવા જેવું છે. પરમાણ્વીય ક્રમાંક એટલે કેન્દ્રમાં કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં અથવા તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન ની સંખ્યા ને શું કહીશું ભાઈ? પરમાણ્વીય ક્રમાંક કહેવાય. એટલે કોઈ પણ પરમાણુ હોય તો એ પરમાણુના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે એ પ્રોટોનની સંખ્યા એટલે તમારો પરમાણ્વીય ક્રમાંક. યાદ રાખજો, તટસ્થ પરમાણુ તમે લેશો તો તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે અને એટલા જ પરમાણ્વીય ક્રમાંક કહેવાય. તટસ્થ એટલે ઉપર કોઈ જાતનો વીજભાર હોય નહીં. તો બરાબર યાદ રહેશે. પરમાણ્વીય ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહીશું. તટસ્થ પરમાણુમાં પરમાણ્વીય ક્રમાંક એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન જેટલા જ હોય છે. એટલે તટસ્થ પરમાણુમાં પ્રોટોન કો, ઇલેક્ટ્રોન કો કે પરમાણ્વીય ક્રમાંકો બધું સમાન હોય છે. તો હેનરી મોસેલે શું કર્યું ભાઈ? ઉત્સર્જિત ક્ષ-કિરણની આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો. તો એ આલેખ એને સીધી રેખા માં મળતો નથી. જ્યારે એને ઉત્સર્જિત ક્ષ-કિરણની આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો આલેખ દોર્યો તો આ આલેખ
સીધી રેખામાં મળે છે. આ જે સીધી રેખા મળે છે એના ઉપરથી એને પ્રતિપાદિત કર્યું કે પરમાણ્વીય ભાર કરતા પરમાણ્વીય ક્રમાંક વધુ અસરકારક છે એમ કહી શકો. આપણે આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો તો આલેખ સીધી રેખા નથી મળતી, પણ આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો આલેખ દોરીએ તો એ આલેખ આપણને સીધી રેખા મળે છે. સીધી રેખા મળે છે એ સૂચવે છે કે પરમાણ્વીય ભાર કરતા પરમાણ્વીય ક્રમાંક વધુ વિશ્વસનીય છે. પરમાણ્વીય ક્રમાંક લેશો તો તમને વધુ સચોટ પરિણામ મળશે. આને આધારે મેન્ડેલીફે આધુનિક આવર્ત નિયમ આપ્યો. તમને યાદ છે મેન્ડેલીફે આવર્ત નિયમ અગાઉ આપેલો? એ મેન્ડેલીફનો આવર્ત નિયમ શું હતો હું કહી દઉં છું. એનું એ જ અહીંયા બોલું છું, એક જ શબ્દ હું બદલીશ. એને આવું કીધું, તત્વોના ગુણધર્મો એ તેમના પરમાણ્વીય ભાર ને આવર્તનીય વિધેય છે. હવે ત્યાં આપણે પરમાણ્વીય ભાર શબ્દ મૂક્યો, એને બદલે આધુનિક આવર્ત નિયમમાં આપણે શું કરીશું ભાઈ? પરમાણ્વીય ભારને બદલે પરમાણ્વીય ક્રમાંક શબ્દ વાપરીશું. એટલે તત્વોના, આનો નિયમ આપો તો એકદમ સિમ્પલ થઈ ગયો. આજે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ તે તત્વોના પરમાણ્વીય ક્રમાંક ના આવર્તનીય વિધેય છે. અગાઉ જે આવર્ત નિયમ આપણે આપેલો એમાં પરમાણ્વીય ક્રમાંકને બદલે કયો શબ્દ વાપરીએ છીએ? પરમાણ્વીય ભાર. બસ, એટલે એમાં એકદમ ટૂંકમાં કીધેલો આ ભૌતિક ને રાસાયણિક ગુણધર્મ જગ્યાએ આપણે સીધું આ રીતે લખ્યું, તત્વોના ગુણધર્મો એ તેમના પરમાણ્વીય ભાર ને આવર્તનીય વિધેય છે. અહીંયા આપણે આધુનિક આવર્ત નિયમમાં યાદ રાખજો, આધુનિક આવર્ત નિયમમાં શું કીધું ભાઈ? ફરીથી બોલીએ તો તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. બરાબર છે? તેમના એટલે તત્વોના, સીધું લખો તો વાંધો નથી મને. ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. ક્લિયર દોસ્તો? હવે આ રીતે આવર્ત કોષ્ટક હવે કેવી રીતે બનાવવામાં આવ્યું? અત્યાર સુધી આવર્ત કોષ્ટક કેવી રીતે બનાવેલું ભાઈ? પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવેલા. હવે આધુનિક આવર્ત કોષ્ટક કેવી રીતે બનાવીશું? તત્વોના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવીને બનાવીશું. બરાબર યાદ રાખજો. પરમાણ્વીય ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહીશું. તટસ્થ પરમાણુમાં પરમાણ્વીય ક્રમાંક ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય છે. આધુનિક આવર્ત નિયમ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે એમ કહી શકીએ. હજુ થોડાક આગળ જઈએ. આ આધુનિક આવર્ત કોષ્ટક જે છે હકીકતમાં ઇલેક્ટ્રોન રચનાને આધારે બનાવેલું છે. ઇલેક્ટ્રોન રચનાને આધારે બનાવેલું છે. એ પહેલા બી તમે કહી શકો કે ભાઈ જેમ એક્ટિનિયમ અને પ્રોએક્ટિનિયમ ની જેમ નેપ્ચ્યુનિયમ, બરાબર છે, નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ એ પીચ બ્લેન્ડ નામની ખનિજમાંથી, જે યુરેનિયમની ખનિજ છે, એ યુરેનિયમની ખનિજમાંથી, યુરેનિયમની ખનિજ કઈ કીધી ભાઈ? પીચ બ્લેન્ડ. અને પીચ બ્લેન્ડ માંથી આપણને કયા બે તત્વો મળે છે? તો કે ભાઈ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ મળે છે. નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ એ પીચ બ્લેન્ડ ખનિજ છે યુરેનિયમની, એમાંથી આ બે તત્વો આપણને મળે છે. હમણાં જ કીધું આપણે કે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ ઇલેક્ટ્રોન રચના, જે આપણે આવતી વખતે
ભણીશું આવતા વખતના લેક્ચરમાં ઇલેક્ટ્રોન ભણીશું. ઇલેક્ટ્રોન રચનાને આધારે તત્વોને ગોઠવવામાં આવ્યા છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોન રચનાને આધારે તત્વોને ગોઠવેલા છે. કેવી રીતે ભાઈ? તો કે ભાઈ જે તત્વોની બાહ્યતમ કક્ષામાં એટલે છેલ્લી કક્ષામાં જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય તેવા તત્વોને ઊભા સ્તંભમાં, જેને આપણે સમૂહ કહીશું, માં મૂકેલ છે. જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન સરખી હોય, એમના ગુણધર્મ સરખા હોય, એટલે એમને એક જ સમૂહમાં, એક જ ફેમિલીના, એક જ કુટુંબના સભ્યો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જે તત્વોની છેલ્લી કક્ષા બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનના જેમાં સમાન છે એ બધા તત્વોને એક જ ઊભા સ્તંભમાં, એક જ ફેમિલીમાં, એક જ કુટુંબમાં ગોઠવેલા છે. મેન્ડેલિફે આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરીએ તો તત્વોની આડી હરોળને આડી હરોળને આવર્ત કહીશું અને તત્વોના ઊભા સ્તંભને શું કહીશું ભાઈ? સમૂહ કહીશું. તત્વોની આડી હરોળને આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળમાં જે તત્વો ગોઠવાય છે એને આવર્ત કહીશું અને ઊભા સ્તંભમાં જે તત્વોને ગોઠવાય છે એને આપણે સમૂહ કહીશું. આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત ની સંખ્યા 7 છે અને સમૂહ 18 છે. યાદ રાખજો, આવર્ત કેટલા છે ભાઈ? 7 છે અને સમૂહ કેટલા કીધા ભાઈ આપણે? 18 કીધા. ચલો, પ્રથમ આવર્તમાં પહેલી આડી લાઈનમાં બે તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. પછીના આવર્તમાં 8, 18, 18, 32 તત્વો છે. 8, 18 એટલે પહેલા આવર્તમાં જેમ બે તત્વો છે એમ બીજા આવર્તમાં 8 તત્વો છે. એ પ્રમાણે 18, 18, 32 તત્વો આવે છે. બરોબર છે. પછી લેન્થેનોઇડ શ્રેણીના તત્વો અને એક્ટિનોઇડ શ્રેણીના તત્વો આવર્ત 6 માં અને આવર્ત 7 માં આમાં લેન્થેનોઇડ શ્રેણી અને આમાં એક્ટિનોઇડ શ્રેણી આવે છે. બરાબર છે. લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણી આવે. લેન્થેનોઇડ શ્રેણીમાં સીરિયમથી લ્યુટેશિયમ સુધીના તત્વો આવે છે, જ્યારે એક્ટિનોઇડ શ્રેણીમાં થોરિયમથી લોરેન્શિયમ સુધીના 14 તત્વો આવે છે. આનો પરમાણ્વીય ક્રમાંક 58 થી 71 છે. બરાબર. સીરિયમ થી લ્યુટેશિયમ જે છે એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો કીધો ભાઈ આપણે? 58 થી 71 કીધો, જ્યારે આનો પરમાણ્વીય ક્રમાંક 90 થી 103 છે. પરમાણ્વીય ક્રમાંક તો છઠ્ઠા અને સાતમા આવર્તમાં આ જે 14 તત્વોની જે શ્રેણી જે છે, સીરિયમ થી લ્યુટેશિયમ સુધીના 14 તત્વોની જે શ્રેણી છે એને આપણે લેન્થેનોઇડ શ્રેણી કહીશું. અને સાતમા આવર્તમાં જે 90 થી 103 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા જે 14 તત્વોની શ્રેણી જે છે જેને એક્ટિનિયમ શ્રેણી તરીકે આપણે ઓળખીએ છીએ. સાતમો આવર્ત અધૂરો છે. સાતમો આવર્ત જે છે કેવો છે ભાઈ? અધૂરો છે.
ક્લિયર? તો મારે આધુનિક આવર્ત કોષ્ટકની વ્યાખ્યા આપવી હોય સપોઝ કે તો તમે આમ આપી શકો, પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં તત્વોની કરેલી ગોઠવણીને, બરાબર છે? શું કીધું ભાઈ? વ્યાખ્યા આપી હતો, પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં તત્વોની કરેલી ગોઠવણીને અથવા ઇલેક્ટ્રોન રચના ને આધારે તત્વોના કરેલા વર્ગીકરણને આધુનિક આવર્ત કોષ્ટક કહીશું આપણે. ક્લિયર દોસ્તો? સાવ સિમ્પલ થઈ ગયું. તો બરાબર યાદ રાખજો, આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવીને બનાવેલું છે અથવા ઇલેક્ટ્રોન રચનાને આધારે તત્વોનું વર્ગીકરણ કરીને તત્વોને ગોઠવેલા છે. મેં હમણાં તમને કીધું કે ભાઈ જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનતા સરખી હોય એમને એક જ ઊભા સમૂહમાં મૂકીએ છીએ. એટલે જે સમૂહ, સપોઝ કે 18 સમૂહ છે તો દરેક સમૂહમાં જે તત્વો આવતા હશે એ તત્વોના જે તે સમૂહમાં રહેલા તત્વોના ગુણધર્મો કેવા હશે ભાઈ? સમાન હોય છે. ક્લિયર દોસ્તો? તો આધુનિક આવર્ત કોષ્ટક યાદ રાખજો, બરાબર? મેન્ડેલિફે બનાવેલું, એમાં 7 આવર્ત હતા, 18 સમૂહ હતા, દરેક સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન સરખી હતી, બરાબર છે? પરિણામે એમના ગુણધર્મો પણ કેવા હોય છે ભાઈ? સરખા હોય છે. પહેલા આવર્તમાં 2 તત્વો હોય છે, બીજા આવર્તમાં 8 તત્વો હોય છે. એ પ્રમાણે 18, 18, 32 તત્વોની ગોઠવણી થતી હોય છે. ઓકે દોસ્તો? તો આ થઈ ગયું તમારું આધુનિક આવર્ત કોષ્ટક. યાદ રાખજો ખાલી આધુનિક આવર્ત કોષ્ટકની વ્યાખ્યા, પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં તત્વોની કરેલી ગોઠવણીને અથવા ઇલેક્ટ્રોન રચનાને આધારે તત્વોના કરેલા વર્ગીકરણને આધુનિક આવર્ત કોષ્ટક કહીશું. ઓકે દોસ્તો? હવે 100 કરતા વધુ પરમાણ્વીય ક્રમાંક, 100 કરતા વધુ પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણ સમજીએ. શું કીધું ભાઈ? 100 કરતા વધુ પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણ. પહેલા તો પ્રશ્ન તમને થાય કે સાહેબ કેમ નામકરણ આપવાની જરૂર પડી? નામકરણ આપવાની કેમ જરૂર પડી? તો કે ઘણી વખતે વૈજ્ઞાનિકો નવા તત્વો વિશેની જાણકારી ન હોવા છતાં, નવા તત્વોની જાણકારી ન હોવા છતાં અથવા તેની વિશ્વસનીય માહિતી ન હોવા છતાં એમની શોધ કરવાના દાવા કરતા હતા. બરાબર છે? તત્વો જે શોધાયા એની વિશ્વસનીયતા ન હોવા છતાં એ તત્વ એમણે શોધ્યું છે એવા દાવા કરતા હતા. દાખલા તરીકે 104 નંબર વાળું જે તત્વ જે છે, 104 નંબર ધરાવતા પરમાણ્વીય ક્રમાંક અથવા તો પરમાણ્વીય ક્રમાંક 104 ધરાવતા તત્વો માટે અમેરિકા અને સોવિયત સંઘ એટલે રશિયા બંને જુદા જુદા નામ આપ્યા. તત્વ એક જ હતું પણ નામ કેવા આપ્યા ભાઈ? જુદા જુદા આપ્યા. અમેરિકા અને રુથરફોર્ડિયમ અને સોવિયત સંઘે અને કુર્ચોટેવિયમ. તો તત્વ એક જ હતું, બરોબર છે, પણ જુદા જુદા દેશો એના નામ જુદા જુદા આપ્યા.
બરોબર છે. એટલે તત્વોની વિશ્વસનીયતા જળવાઈ રહે. તત્વ જે શોધાયું છે સમગ્ર દુનિયામાં એક સરખા નામે ઓળખાય એ હેતુસર આઈયુપીએસી નામની સંસ્થાએ અમુક નિયમો ઘડ્યા કે ભાઈ પરમાણુ ક્રમાંક, તમારે જે તત્વનો પરમાણુ ક્રમાંક જેટલો હોય એ પ્રમાણે તમારે આઈયુપીએસી પ્રમાણે નામ આપવાનું અને પછી આઈયુપીએસી નામની સંસ્થા જે છે એને પરફેક્ટ નામ આપશે એવું નક્કી થયું. તો ક્લિયર ભાઈ, 104 નંબર પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વનું નામ બે દેશોએ જુદા જુદા નામ આપ્યા. અમેરિકાએ એને રુથરફોર્ડિયમ કીધું, સોવિયત સંઘે એને કુર્ચોટેવિયમ કીધું. બરાબર છે. પછી આઈયુપીએસી નામની સંસ્થા જે છે એને એકચ્યુઅલી 104 નંબર ધરાવતા તત્વનું નામ એને આપ્યું રુથરફોર્ડિયમ. હકીકતમાં આનું નામ શું છે, સાચું નામ રુથરફોર્ડિયમ. ખ્યાલ આવ્યો ભાઈ? એટલે સાચું નામ કોણ આપશે? આઈયુપીએસી નામની સંસ્થા. તમારે જે નામ આપવા છે એ કેવી રીતે આપવાના? પરમાણ્વીય ક્રમાંકને આધારે. એના માટે આઈયુપીએસી નામની સંસ્થાએ નિયમ ઘડ્યા. એને એવું કીધું કે અહીંયા તમારે અંક પ્રમાણે, અંક જે હોય એ અંક પ્રમાણે તમારે નામ લખવાનું અને એનું ટૂંકું નામ. ટૂંકું નામ બોલો, ટૂંકી સંજ્ઞા બોલો, ટૂંકું રૂપ બોલો. ચલો સમજાવું પહેલા. જો એને 0 થી 9 સુધી અંક આપે આઈયુપીએસી નામની સંસ્થાએ. બરાબર જોજો. 0 હોય તો એને નીલ કહેવાય. સામાન્ય ટૂંકું રૂપ સ્મોલ એમ. 0 1 2 3 4 5 6 7 8 9. ચલો જોજો. 0 હોય તો નીલ કહેવાનું, 1 હોય તો અન કહેવાનું, 2 હોય તો બાય કહેવાનું, 3 હોય તો ટ્રાય કહેવાનું, 4 હોય તો ક્વાડ કહેવાનું, 5 હોય તો પેન્ટ કહેવાનું, 6 હોય તો હેગ્સ કહેવાનું, 7 હોય તો સેપ્ટ કહેવાનું, 8 ઓક્ટ, 9 ઈ ડબલ એન. ENN. આની સામાન્ય ટૂંકું રૂપ છે યુ, આનું બી, આનું સ્મોલ ટી, ક્યુ, પી, એચ, એસ, ઓ અને ઈ. ક્લિયર ભાઈ? એકદમ પાકું. તો આઈયુપીએસી નામની સંસ્થા, આ યાદ રાખજો. આના ઉપરથી જ હમણાં આપણે નામ લખીએ છીએ. સાવ સિમ્પલ છે. તમને આ અંક યાદ હોવા જરૂરી છે. એટલે આપણે 100 કરતા વધુ પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વોના નામકરણ માટેના આ અંકો યાદ રાખવા. ફરીથી એકવાર બોલો. 0 હોય તો નીલ, 1 હોય તો અન, 2 બાય, 3 ટ્રાય, 4 ક્વાડ, 5 પેન્ટ, 6 હેગ્સ, 7 સેપ્ટ, 8 ઓક્ટ અને 9 એન. ENN. બધાના ટૂંકા રૂપ યાદ રાખજો. 0 માટે સ્મોલ એન, 1 માટે યુ, 2 માટે બી, 3 માટે સ્મોલ ટી, 4 માટે ક્યુ, 5 માટે પી, 6 માટે એચ, 7 માટે એસ, 8 માટે ઓ અને 9 માટે ઈ. બરાબર યાદ રહેશે. હવે આ જે તમે નામ આપવાના છો, નામ આપવાની બહુ સરળ પદ્ધતિ છે. હું તમને છેક સુધી તમે જેટલા પરમાણુ ક્રમાંક હોય એનું તમારે આઈયુપીએસી નામ આપવું હોય, ત્રિઅક્ષરીય નામ આપવું હોય તો તમે આપી શકો છો. એના માટે ખાસ આ યાદ રાખજો, બરાબર યાદ રાખજો. તો હું શરૂ કરું છું 100 કરતા વધુ તત્વોના આઈયુપીએસી નામ. ચલો. 101, 102, 103, 104, 105, 106, 7, 8, 9, 10, તમારે જે લેવું 11, 12, 13, 14, 15. ચલો હું ફરીથી અહીંયા લખાવું છું. યાદ રાખો. 0 હોય તો નીલ, બરાબર છે, એન.
1 2 3 4 5 6 7 8 9 બરાબર છે. અન, બાય, ટ્રાય, ક્વાડ, પેન્ટ, હેક્સ, સેપ્ટ, ઓક્ટ, ઈ ડબલ એન, યુ, બી, ટી, ક્યુ, પી, એચ, એસ, ઓ અને ઈ. આટલું યાદ રાખજો કે ફરીથી મેં લખી દીધું છે. હવે જુઓ, આ પરમાણ્વીય ક્રમાંક છે. પરમાણ્વીય ક્રમાંક છે. ચલો, એની સંજ્ઞા લખવી છે આપણે, બરાબર છે. સંજ્ઞા સાથે એનું નામ લખવું છે. પહેલા સંજ્ઞા લખીએ આપણે. સંજ્ઞા, આ પરમાણ્વીય ક્રમાંક છે, એની સંજ્ઞા છે, અને પછી એનું આપણે નામ આપવું છે. ચાલો શરૂઆત કરીએ. સાવ સિમ્પલ છે. તમને આટલું પરફેક્ટ યાદ હોવું જોઈએ મગજમાં, તો એકદમ સિમ્પલ થઈ જશે. ચલો, 101 એની સંજ્ઞા મારે આપવી છે. જોજો, ચલો, 1 માટે કઈ સંજ્ઞા છે? યુ, બરાબર. પછી 0 માટે સ્મોલ એન, અને પાછો એકડો આવ્યો એટલે યુ, યુ એન યુ. ચલો ફરીથી 102 માટે, એકડા માટે યુ, 0 માટે સ્મોલ એન અને બગડા માટે બી. ચલો ફરીથી એકડા માટે યુ, 0 માટે એન અને તગડા માટે 3 માટે સ્મોલ ટી. ચલો બોલતા જાઓ બધા. યુ એન ક્યુ થાય, યુ એન પી, યુ એન એચ, યુ એન એસ, યુ એન ઓ, યુ એન ઈ. 9 માટે ઈ આવે છે સંજ્ઞા. ચલો 110 એકડા માટે યુ, ફરીથી એકડા માટે યુ અને 0 માટે એન, યુ યુ એન. ચલો 3 એકડા હોય તો યુ યુ યુ, યુ યુ બી, યુ યુ ટી, યુ યુ ક્યુ, યુ યુ પી. થાય ભાઈ? ચલો હજુ એક્સ્ટ્રા લઈએ થોડાક, તમને જેમ ઈચ્છા થાય. ચલો 118 તો સંજ્ઞા શું થશે? એકડા માટે યુ, બીજા એકડા માટે યુ અને આઠડા માટે ઓ. ચલો 125 તો એકડા માટે યુ, બગડા માટે બી, 2 માટે બી અને 5 માટે પી. ક્લિયર? 220 તો બગડા માટે બી, બીજા બગડા માટે બી અને 0 માટે એન. તો આ રીતે કોઈ પણ પરમાણુ ક્રમાંક પરથી તમે એનું ટૂંકું રૂપ, એની સંજ્ઞા તમે આપી શકો છો. હવે નામકરણની વાત કરવી હોય તો નામકરણ સાવ સિમ્પલ છે. અહીંયા છેલ્લે જે સંજ્ઞા જે છે એમાં પાછળ ઈયમ પ્રત્યય તમારે લગાવવાનું. શું લગાવવાનું ભાઈ? ઈયમ પ્રત્યય લગાવવાનું. ચાલો જોજો કેવી રીતે. જો યુ ને શું કીધું ભાઈ આપણે? યુ ને અન, પછી એન ને નીલ, બરાબર. યુ ને અન કીધું, એન ને નીલ કીધી અને પાછે યુ આવ્યું અનિયમ. મેં કીધું છેલ્લો જે સંજ્ઞા એને પાછળ ઈયમ પ્રત્યય લગાવ, એટલે આનું નામ થાય અન નીલ અનિયમ. ચાલો બીજા નામ અન નીલ બીયમ. આનું નામ અન નીલ ટ્રિયમ. ચલો આનું નામ અન નીલ કોડિયમ. કોડિયમ. ચલો આનું નામ અન નીલ પેન્ટિયમ. આનું નામ અન નીલ હેક્ઝિયમ. આનું નામ અન નીલ સેપ્ટિયમ. આનું નામ અન નીલ ઓક્ટિયમ. આનું નામ અન નીલ ઇનિયમ.
ઇનિયમ. આ નામ ઓન યુ એટલે અન, પાછો બીજો યુ આવ્યો એટલે ઓન નીલિયમ. નીલિયમ. બધાના નામ આવી શકે ભાઈ, આટે બોલતા જાઓ. ચલો આ નામ અનિયમ, બીયમ, ટ્રિયમ, કોડિયમ, પેન્ટિયમ. બધા આપી શકો. ચલો આને આપવું હોય તો 118 માટે ઓન ઓ એટલે ઓક્ટિયમ, બીઆયુ એટલે બાય, બાય પેન્ટિયમ, બાય નીલિયમ. કોઈ પણ તત્વ સાહેબ તમે એનું તમે આ રીતે નામકરણ આપી શકો છો. ઘણી વખત પ્રશ્ન પૂછાય છે તમને આવી સંજ્ઞા આપી હોય અને કે પરમાણુ ક્રમાંક લખી આપો, અથવા પરમાણુ ક્રમાંક આપ્યો અને કે આનું સંજ્ઞા લખી એનું આઈયુપીએસી પ્રમાણે નામ આપો. એ પણ તમને બહુ જ વાત પૂછાય. યાદ રહેશે બે બધાને, બરાબર યાદ રાખજો. 0 હોય તો એને નીલ કહેવાય, 1 હોય તો ઓન, 2 બાય, 3 ટ્રાય, 4 ક્વાડ, 5 પેન્ટ, 6 હેક્સ, 7 સેપ્ટ, 8 ઓક્ટ, 9 ઇન. બધી સંજ્ઞા તમે આ રીતે જે આંકડા છે એ પ્રમાણે મેં અહીંયાથી સંજ્ઞા લખી દીધી છે. નામ લખતી હોય પહેલા બે આંકડાનું આ રીતે ટૂંકું નામ લખવાનું અને છેલ્લો આંકડો જે આવે એમાં પાછળ ઈયમ શબ્દ પ્રત્યય તરીકે લગાવીને તમારે નામ લખવાનું છે. ઓકે, જો પ્રચલિત નામ બરાબર છે, અથવા તો આઈયુપીએસી દ્વારા સ્વીકૃત નામ, એ વધારે સારું છે. આઈયુપીએસી દ્વારા સ્વીકારેલ, સ્વીકૃત. ચલો 101 નંબર વાળા તત્વનું નામ છે મેન્ડેલિવિયમ, એમડી. બરાબર છે, મેન્ડેલિવિયમ. પછી આવે છે નોબેલિયમ, એનો. પછી એલઆર, લોરેન્શિયમ. પછી રુથરફોર્ડિયમ, આરએફ, રુથરફોર્ડિયમ. પછી આવે છે દબનિયમ, ડીબી. દબનિયમ આવે, ડીબી કહેવાય. પછી સીબોર્ગિયમ, એસજી. પછી બોરિયમ, બીએચ, બોરિયમ, બીએચ. પછી હાસ્નિયમ, એચએસ. પછી એમટી, એમટી નું પ્રચલિત નામ છે મેન્ટેરેનિયમ, ડીએસ. ધર્મસ્તદરિયમ, પછી આરજી, રોન્જીટોરિયમ, આરજી 111 નંબર વાળાનું. આરજી, આરજી ને આપણે શું કહીશું ભાઈ? રોન્જેનિયમ છે. કોપર નિશિયમ છે, 112 નું નામ સીએન, કોપર નિશિયમ. તો આ રીતે પ્રચલિત નામ સાથે આ બધા તત્વોને તમે જોડી શકો છો, અથવા તો આઈયુપીસી નામ સાથે સંકળાયેલ સ્વીકૃત પામેલ નામ. એટલે તમને પ્રશ્ન આવી પૂછાય કે ભાઈ તમારે આઈયુપીએસી નામ પ્રમાણે ત્રિઅક્ષરીય નામ લખો કે 104 નંબર, તો 104 નંબરનું તમારે નામકરણ લખવું તો UNQ. પણ તમને પૂછે કે ભાઈ 104 નંબર ધરાવતા તત્વનું આઈયુપીએસી નામની સંસ્થાએ કયું નામ આપ્યું છે, તો ભાઈ રુથરફોર્ડિયમ, મેન્ડેલિવિયમ, નોબેલિયમ, લોરેન્શિયમ, દુગ્નિયમ, એસજી, સીબોર્ગિયમ, બોરિયમ, હાસ્નિયમ, મેન્ટેરેનિયમ. દમદમસ્તરિયમ, રોન્જીટોનિયમ, કોપરનિશિયમ. બરાબર, આવા તમે નામકરણ આપી શકો છો. બરાબર.
CN શું કીધું ભાઈ? કોપરનિશિયમ. કોપરનિશિયમ. તો બહુ જ વખત આ પરીક્ષામાં પૂછાયેલા છે, યાદ રહેશે દોસ્તો, બરાબર યાદ રાખજો. 100 કરતાં વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વનું તમારે નામકરણ કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. એના માટે સાવ સિમ્પલ આ વસ્તુ તમારે યાદ હોવી જરૂરી છે કે 0 ને નીલ કહેવાય, એની સંજ્ઞા સ્મોલ n છે. 1 ને ઓન કહેવાય, એની સંજ્ઞા યુ છે. 2 ને બાય કહેવાય, એની સંજ્ઞા સ્મોલ બી છે. 3 ને ટ્રાય કહેવાય, એની સંજ્ઞા સ્મોલ ટી છે. આ 0 થી 9 સુધી યાદ હોવા જોઈએ. અને જે આંકડા જે છે, પરમાણ્વીય ક્રમાંક જે છે, એ આંકડા પ્રમાણે આ સંજ્ઞા આપણે લખી દઈએ છીએ. નામકરણમાં પહેલા બે જે આંકડા જે છે એમને આ સંજ્ઞા લખીએ છીએ અને છેલ્લો જે સંજ્ઞા જે છે એની પાછળ ઈયમ પ્રત્યય લગાવીને આપણે નામ આપીએ છીએ. ક્લિયર દોસ્તો? પરફેક્ટ આવડશે બધા કોઈ પણ તત્વ. અને આ પ્રચલિત નામ 110 સુધી એટલીસ્ટ તમે યાદ રાખજો કે ભાઈ 101 નંબર વાળા તત્વનું IUPAC દ્વારા સ્વીકૃત નામ શું છે? તો 101 વાળા નામ મેન્ડેલિવિયમ, 102 વાળાનું નોબેલિયમ, 103 લોરેન્શિયમ, 104 રુથરફોર્ડિયમ, 105 દબનિયમ, 106 સીબોર્ગિયમ, 107 બોરિયમ, 108 હાસ્નિયમ, 109 મેન્ટેરિનિયમ અને 110 ધર્મસ્ટધરિયમ છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે વાત કરીએ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના આપણે ભણવાની છે, જે એકચ્યુઅલી તમારે બીજા ચેપ્ટરમાં આવે છે, પણ આ ચેપ્ટરમાં એનો ઉપયોગ સવિશેષ ઉપયોગ થતો હોવાથી આપણે એક લેક્ચર બીજા ચેપ્ટરનું આપણે આની અંદર ઇન્ક્લુડ કરી દઈશું. તો આવતી વખતે આપણે ઇલેક્ટ્રોન ભણીશું. ઓકે દોસ્તો, બાય.